મોટિવેશન આપણને આપણી આજુબાજુથી પણ મળી રહે છે. આપણી આજુબાજુ કુદરતનો અનમોલ ખજાનો આવેલો છે. મારા ઘરની આગળ એક લીમડાનું ઝાડ આવેલું છે અને મારા ઘરથી 100 મીટર દૂર સ્મશાન આવેલું છે અને સ્મશાનમાં એક પીપળાનું ઝાડ આવેલું છે. આ બંને ઝાડ મને કોઈપણ પરિસ્થિતિમાં શાંત રહેવા અને હસતા રમતા રહેવા માટે મોટિવેશન પૂરું પાડે છે. કારણ કે આ બંને ઝાડ ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા તડકામાં, ગમે તેવી ઠંડીમાં, પુષ્કળ વરસાદ અને વાવાઝોડામાં પણ અણનમ રહે છે અને ખીલતા રહે છે, હસતા રહે છે. મારા જીવનમાં ક્યારેક કોઈક દિવસ ઉદાસીનતા આવે તો હું આ બંને ઝાડ જોઈ લઉં છું અને મારી ઉદાસીનતા ખલાસ થઈ જાય છે. હું આનંદમય થઈ જાઉં છું. આ બંને ઝાડ મને મોટિવેશન પૂરું પાડે છે અને મને 24 કલાક તેમની માફક આનંદમાં રહેવા માટે પ્રેરણા આપે છે. પાનખર ઋતુમાં આ બંને ઝાડના પાંદડાઓ ખરી પડે છે અને એમાંય પીપળાનું ઝાડ તો ફક્ત લાકડા જ દેખાય છે અને કંકાલ જેવું લાગે છે. પરંતુ થોડા સમય બાદ વસંત ઋતુ શરૂ થાય છે અને બંને ઝાડ કૂંપળો આવવાની શરૂ થાય છે. થોડા જ વખતમાં બંને ઝાડના પાંદડા આવી જાય છે અને નવપલ્લી થઈ અને ખિલખિલાટ કરતા રહે છે. મને પણ જીવન જીવવામાં તેઓ પ્રેરણા પૂરું પાડે છે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો.